વાત હવે રાજકોટની કરીએ કે જ્યાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કેરીના પાકને પણ કમોસમી વરસાદમાં ભારે નુકસાન થયું છે। ગઢ વાજડી ગામમાં આંબાના પાકને થયું છે ભારે નુકસાન। વરસાદના કારણે તલ અને મગના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદના કારણે સૂકો ચારો પણ પલળી ગયો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા કેરીનો પાક આંબા પરથી ખરી પડ્યો છે। મહેનત બાદ ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। મોઢામાં આવેલો સોનાનો કોળિયો જાણે કે ખેડૂતોના મોઢામાંથી છીનવી લીધો હોય તે પ્રકારની હાલ તો સ્થિતિ સર્જાઈ છે। હવે આ આંબાની અંદર જાજી નુકસાની ગઈ છે। ત્યાર પછી મગ, અડદ અને તલ આ ત્રણેય પાકની અંદર તો એમાં મગમાં તો સ્વતંત્ર કાંઈ લેવા પડવું નથી, એટલી બધી નુકસાની ગઈ છે। પછી અમારે ગાયો છે, ગાયોનો સૂકો ઘાસચારો ઓચિંતો વરસાદ આવવાથી પવન સાથે વરસાદ આવે ટાકેલું રહ્યું નહીં, એના હિસાબે ઘાસચારો પણ પલળી ગયો, એ પણ નુકસાની આવી। મારી પાસે અત્યારે 2 ખટારા જેવો 2 ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો કાળો હતો, એ પલળી ગયો। અને આંબાની અંદર જાજી નુકસાની આવી। એક એક આંબે 20 થી 25 જેવી કિલો જેવી કાચી કેરી ખરી ગઈ, એ તો બગડી જશે। અને મગ અને કઠોળ જેવા પાકની અંદર જાજી બધી નુકસાની આવી છે। તો નુકસાની તો આ વર્ષે જાજી છે ખેડૂતોને। સરકાર પાસે અપેક્ષા સરકાર પાસે અપેક્ષા રાખે, ખેડૂતોની સરકાર છે ને ખેતી પ્રધાન દેશ છે। આશા રાખી કે કુદરત ઉઠે તો સરકારે સાથે ઊભું રહેવું જોઈએ, તો સરકાર થોડા જાજી સહાય આપે તો ખેડૂતોનું જીવન ટકી રહે। નહીતર અત્યારે આંબે કેરી ટીંગાઈ છે એવી પરિસ્થિતિ, ખેડૂતોને ગળા ફાંસો કરીને ટીંગાવાની પરિસ્થિતિ આવી ગઈ છે। વાત કરીએ તમારે કેવડું ખેતર છે, એમાં કેટલા આંબા હતા, કેટલો ખર્ચો થયો હતો, અને આ વર્ષે જે વરસાદને લીધે નુકસાની થઈ છે શું કહેશો? 12 વીઘાના આંબા છે, એની અંદર 150 આંબા છે। 150 આંબાની અંદર ઓછામાં ઓછી 200 થી 250 મણ 150 જેવી મણ જેવી કેરી ખરી ગઈ છે, કાચી કેરી। એ ઉપયોગ આવે એવી નથી સંભાળામાં હાલ એમ। અત્યારે ફુગાવો બધેથી ખાઈ રહ્યો એટલે બજારની અંદર ભાવ પણ ન મળે, એટલે એ કેરી ફેલ થઈ ગઈ। પછી કઠોળની અંદર મગ ની અંદર નુકસાની આવી, સૂકો કાળો ઘાસચારો સુકાઈ ગયો, પલળી ગયો, ઓચિંતો વરસાદ ટાકેલું હતું એ રહેવા ન દીધું પવને, એટલે એ ઘાસચારો પણ પલળી ગયો સૂકો।